હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ બધાઈ દયારાની તમારા બધાનું સ્વાગત છે અનથ વ્લોગમાં। તો કાલે હે હાટમ, તો આજે રાંધવાનું હોય, મતલબ સેટને દી કાલે ઠાઠું ખાવાનું હોય, તો તને એ બધી તૈયારી હાલે ના છવાની શરૂઆત નથી કરી, તો કાલે શરૂઆત કરી દઈએ ને થોડુંક નવું ટોપિક પર આવે જાય, તમને નવું જોવા પણ ચાલે ને કાયમ ખેતરનું ના ઘરનું તમે જોવા છતું જાય, કારણ કે હમણાં બહુ કંઈ કામ નહોતું ને હતું ને એવું બધું મિક્સમાં હે। તો એક વાર પાણી તાલે જ ચોખ્ખું પણ ગઈ પાણી જ નલું કરવા, આમાં તો મસ્તીના ફૂલો આવે ને હવેલા થઈ જાય, કેવું મસ્તી લાગે। હે ને એકદમ મસ્તીનું ના જો પરમાઈ ગયું ને આમરાનો ફાલે મસ્તીનો આવ્યો હો, હવે ખાવા જેવા થવા માંડ્યા ને સેતુરામાં ફાલતા હે જ મસ્તીનો, તમે બધાને જોયા જે ખબર જ છે। ચાલો એ વાત કામ રાંધવાનું છે, કામ તૈયારી તમે બધાને અત્યારે દેખાડીએ ને વ્લોગમાં આગળ બનાવી દીજો ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો એથી સબસ્ક્રાઈબ કરી દીજો મારા ચેનલની। તો થોડુંક તને કીધું ખીચડી ને બટેટાનું શાક ને તીખી પૂરી બનાવવાની હતી, તને તીખી પૂરીનો લોટ બાંધે એની તૈયારી હાલે, એક જણ વળતું જાય એક જણ તરતું જાય ને એવું કરીએ એટલે કામ થઈ જાય। પછી આગળ બીજું જે કામ કરવાનું જોઈએ વ્લોગમાં બનાવી જો, તમને કહેતી જાય જે પ્લાન બનતો જાય એ બધું કહેતું જાય। અત્યારે પાણી મેં બંધ કરી દીધું અને તીખી પૂરીની તૈયારી હાલે, ચાલો આગળ લોટ બંધાઈ જાય એટલે આપણે પૂરી તરવાનું હોય ને ફોન વાળવાનું હોય જોવાનું આપણે તરતું જવાનું હોય, એટલે પક્ષુલે બનાવીએ મચાવીએ। તો કાલે હે દાઢી હતા તો એટાને તો બધું બનાવીએ પૂરી શાકની બધું તીખી પૂરી, તમારે કામ ક્યારે હાલે કીધું આજે ને વાવડો હોય તો ફોન તાપ ખોરાય ને કરતાં વહેલી થઈ જતા તમારો લાગે અત્યારે। તો આપણે પૂરી ઉગરવાનું ને તરવાનું કામ થઈ ગયું, ત્યાં રોટલા કરવા બેઠામાં આજ માનો વારો હે, મારો વારો નથી, તો અહીંયા રોટલાની તૈયારી હાલે। ને પવન હે ને તૈયારી કરો કોરાઈથી તાપ ફરી ખોલો નથી થતો, મારા એ વાત કામ હોય લુગડા ઉપાડીને ગઈ પણ રૂમાલ લેતા ભૂલ્યા ગઈ। તો પૂરી આપણે બનાવી લીધી, તીખી પૂરી જ બનાવું તો વધારે કંઈ બનાવવું નથી, કારણ કે એક દી પૂરતું જોઈને પછી વધારે બનાવે કંઈ ખાવાની કોઈ બધા બહુ નહીં, કારણ કે શાક રોટલા ખીચડી હોય એટલે હાલે જાય આપણે। તો તાણે પૂરી તર્યું ને એક ટીન વણતા કરતા ને તરતા કરતા ને પાછું કાંઈ પવન ખોરાકથી શેરી કરવા તાપ થતો હતો, તે ગમે કારણ પૂરી તરાઈ ગયું ને પછી તાપ ચાલુ હતો ને પછી રોટલાને ટાણું થતી 10-15 મિનિટ આગળથી પાછળ કે બેસે જાય, તો હું રોટલા કરવા બેસતી હતી, માં કે ના હું બેહા રોટલા કરવા, તે રોટલા કરે બુંદી ગાંઠિયા નાસ્તો હાલે, તમારે કોઈને ખાવું હોય તો જો કે બુંદી ગાંઠિયા ખાવાની મજા આવે, જમાવટ આવે જાય ને અત્યારે ભીહું દોવાની શરૂઆત થઈ ગઈ, ભીહું બધું દોવા લઈએ ના કરતાં રોટલા થઈ જાય પછી આપણે ખીચડી ને બટેટાનું શાક ને નાખી દઈએ, તે કાલે બટેટાની શાક ને ખીચડી સોરી હા શાક ને ખીચડી ને દહીં ને પૂરી ન હોય એટલે કાલે વાંધો ન આવે, બટાની બધી હાલે। એટલે પવન ખોરવા તો તૈયારી કરો તને હવે મસ્તીનું હે જા મજૂર આવે તે મને મજૂરી હે ભૂલાઈ ગયું ઘટનાથી ઘટેલી, હવે થોડોક ઠામ પડ્યાથી ધોઈ નાખીએ પછી શાકની ખીચડીની તૈયારી કરવાની જઈએ। સાનું થર્મસ છે મજૂરને 2 વાગત હતી આટલી ખબર નહીં કઈ વાર નીકળે ગઈ, આજ કંઈ ફરી વારવા જેવું બહુ હે નહીં, પાકોરા તો વારવું જ જોઈએ કાયમ વારીએ એટલે પંખે થોડીક વાર હે ને બહુ ગરમ હતી ને પંખે નાખી દીધી પૂરીઓ, જ્યારે ખાવા ખાઈ જાય ત્યારે ઠરી જાય ને પછી આપણે ડબરામાં ભરીએ ને ગરમ ભરીએ તો પાછી બે ઓલી થઈ જાય ઓજવાળીને પેલા થઈ જાય, એટલે જો મેં લુગડા મેલા તો લુગડા હકેલવા આગળ જોવાથી ઉપાડે ને આવી ધોવે એટલે આગળ હકેલે ને મેલે દઈએ।
તો આ કોરાલ બટેટાનું શાક ને કુકરમાં નાખી દીધું ખીચડી તળવા. તો રાયું જીરું નાખે, ચટણી બધા મસાલા નાખે ને થોડીક વાર પકવે ને પછી નાખશે બટેટા. એકદમ સાદું સિમ્પલ, વગર ટમેટાનું, વગર ડુંગળી વગરનું. કારણ કે કાલે આખો દી રાખવાનું એટલે બગડે નહીં ને, ડુંગળી નાખે એટલે હા આવે છે. તમારે થોડીક વાર પાકવા દઈએ. લસણવાળી ચટણી, ધાણા જીરું હળદર ને બધું નાખ્યું. આ થોડીક વાર પાકી જાય પછી નાખીએ બટેટા એડ કરીએ. તો મસ્તીનું હા આવે જો. રહાવાળું થોડુંક રાખ્યું બટેટા. રોટલા ભેરા સૂરન ખાવું હોય અથવા પૂરી ભેરા ભરી જાય અને ખીચડી ભેરા પણ ભરી જાય. ચટણી પાકવા દીધી પછી બટાટા નાખીને એના ભેરું 2-5 મિનિટ ઓલું કર્યું ને જરીક પાણી નાખીને પાકવા દીધું 5 મિનિટ. એટલે મસ્તીનું શાક આપણું થઈ જાય ત્યાં. તો આપણા મગમાં જો હિંગો આવવા માંડ્યું ને આજે મગમાં પાણી તૂટી. તો આ સેલો ક્યારો રેગવટ અને મોટર બંધ કરી દીધી. આમાં જો હિંગો આવવાની શરૂઆત થઈ ગઈ. આપણે કોઈને ખાવી હોય તો આવે જાજો થોડાક દી પછી. અટાણે અમુકમાં વધારે હે ને અમુક ઝીણક્યું હે. આજના વ્લોગમાં બસ આટલું જ. તો ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો બહુ તાજાદી પછી તમને શાયદ વ્લોગ જોવા ચડતો અહીંયા, અને 2 દિવસ શાયદ વ્લોગ ભેરો પણ હે મારે. અને આજ જો ભરેલ મરચાંનું શાક મસ્તી બનાવ્યું હતું. આજ છે ને થોડુંક ડિફરન્ટ સ્ટાઇલનું બનાવ્યું હતું. મતલબ પહેલાં ભરે મસાલાની મરચાંની અંદર બાફે બફાઈ આજ બાફેલ બનાવ્યું હતું. મતલબ બાફે પછી એનો વઘાર કર્યો હતો. અને ડાયરેક્ટ અમે વઘાર કરી એવી રીતે થાય, કટકી કરીને કરીએ. પાછા આખા મરચાં કર્યા હતા, રોટલા, પછી રોટલી અને ખીચડી, બધાની ફેવરેટ ખીચડી. તો આજે મજા આવી ગઈ. જમાવટના પાટિયા હતા ખાવામાં. ને હમણાં કાં હે એડિટિંગ કરવાનો મેળ નહોતો આવતો, પાછું નેટવર્ક પ્રોબ્લેમ. તો એડિટ કરેલું હે વ્લોગ એ હું ટાણે મેલે નહોતી શકતી. પાછું એ બધું હતું. પાછું કંઈક ને કંઈક કામ હોય, પાછું ખેતરના આન તેને મહેમાન આવતા ના તેને બધું ભેરું થતું. તે મેળ જ નહોતો આવતો કોઈ રીતના. ને કારક થોડીક પર્સનલ પ્રોબ્લેમ હોય, ટેન્શન પણ હોય અમુક વાતનું. તો એ બધી ભેરું હતું. તે હું કંઈ નહીં થઈને 3-4 દિનો મને લાગે ગેપ થઈ ગયું. આરામ કરી લીધો. ટેન્શન તો લાઈફમાં આવેલા જ રાખે, એ તો બધાને ખબર જ છે. પણ થોડુંક આગળ મૂવ કરીએ, થોડુંક એ ટેન્શનથી બીજી તરફ ધ્યાન રાખીએ તો આપણે આગળ કંઈક ઓલું થઈ હવે. તેવા તો ટેન્શનને આપણે થોડીક ટેન્શનમાંથી નીકળીને થોડોક આપણે બીજો રસ્તો અપનાવીએ. જે ટેન્શન એનો પર રસ્તો ચડે જાય ને થોડુંક મન પર બીજી કોઈ ભાગે કે ડિવાઈડ થઈ જાય, મતલબ બીજા વસ્તુમાં પણ મન લાગે. તો બસ એ જ હતું. આઈ હોપ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. નેક્સ્ટ બ્લોગમાં મળીશું. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.